નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 8 તારીખે ધોરણ 10 માં વિજ્ઞાનનું બોર્ડનું પેપર છે. તમારે પૂરેપૂરા માર્ક્સ આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 5 પેપર, એનો વિભાગ બી, સી અને ડી સંપૂર્ણ સોલ્યુશન હું તમારી સાથે શેર કરીશ. પ્રથમ વખત આયા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારા જે કંઈ પણ ડાઉટ હોય કમેન્ટમાં પૂછી લેજો. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ અસાઇનમેન્ટ સોલ્યુશન. તમારી ડિમાન્ડ પૂરી થશે. પેપર નંબર 2 એના વિભાગ બી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા પેપરમાં 100% પૂછાશે. વિભાગ બી માં વિદ્યાર્થી મિત્રો તમારે 13 પ્રશ્નો આવશે અને એનામાંથી કોઈ પણ 9 પ્રશ્નો લખવાના હશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લેતા રહેજો. 25મા નંબરનો પ્રશ્ન શું છે કે ઘરની દિવાલો દોરવા માટે શું વપરાય છે? તો શું વપરાશે વિદ્યાર્થી મિત્રો? ચૂનાનું નીતર્યું પાણી વપરાશે, જેને આપણે કહીશું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એ કઈ રીતના બનશે? તો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી એને ભેગા કરીશું તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનશે અને ઘરની દિવાલ ઉપર દોરવામાં આવે છે. અને એ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી શું બનાવશે? કેલ્શિયમ કાર્બોનેટ બનાવશે, જેથી દિવાલ ઉપર શું થશે? ચમક આવશે. તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો, સાથે સાથે સ્ક્રીનશોટ લેતા રહેજો, આનામાંથી જ પૂછાશે. એના પછી 26મા નંબરનો પ્રશ્ન તો સહેલો છે. ઘન સ્વરૂપ એમાં કાર્બન, સલ્ફર, આયોડિન. પ્રવાહી સ્વરૂપમાં વિદ્યાર્થી મિત્રો બ્રોમિન આવશે અને વાયુ સ્વરૂપમાં ઓક્સિજન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન આવશે. 27મા નંબરનો પ્રશ્ન અને 28મા નંબરનો પ્રશ્ન, જે તમારું 5મું ચેપ્ટર છે જૈવિક ક્રિયાઓ, એનામાંથી પૂછાશે. તો સ્વયંપોષી અને વિષમપોષીનો વિદ્યાર્થી મિત્રો તમે તફાવત જોઈ શકો છો. 2 માર્ક્સમાં હોય તો તમે 3-4 પોઈન્ટ લખશો તો સારું રહેશે. અહીંયા માત્ર 2 પોઈન્ટ જ આપેલા છે, આપણે 3-4 પોઈન્ટ લખી દેવાના. એના પછી વિદ્યાર્થી મિત્રો પરાગનયન એટલે શું અને એના 2 પ્રકાર છે, સ્વપરાગનયન, પરપરાગનયન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે એની વ્યાખ્યા જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી વિદ્યાર્થી મિત્રો 29મા નંબરનો પ્રશ્ન, એ પણ તમે જોઈ શકો છો. સિફિલિસ અને ગોનોરિયા એ બેક્ટેરિયાજન્ય રોગો છે. HIV, એઇડ્સ, મસા એ વાયરસના કારણે થશે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 29મા નંબરના પ્રશ્નનો જવાબ. એના પછી 30મા નંબરનો તમને આકૃતિ આપેલી છે, એ પ્રકાશનું વિભાજન છે અને X બિંદુ આગળ જાંબલી રંગ અને Y બિંદુ આગળ વિદ્યાર્થી મિત્રો લાલ રંગ હશે. જાની વાલી પીનારા તમને ખબર જ છે. 31મા નંબરનો પ્રશ્ન વિદ્યુત ચેપ્ટરમાંથી છે કે વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? તો સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમને આવડતું હોય કે I = Q/T. Q એટલે શું થાય? વિદ્યુત ભાર. અને T એટલે શું થાય? સમય. તો એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. એનો એકમ એમ્પિયર પણ તમે લખી શકો અને કુલમ પર સેકન્ડ પણ લખી શકો. એના પછી 32મા નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો પાવર આપેલો છે તમને અને ખર્ચ શોધવાનો છે. પ્રશ્ન તો તમને ખબર જ હશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે એનો આન્સર જોઈ શકો છો. બરાબર, તમારે બધા નથી લખવાના વિદ્યાર્થી મિત્રો, 13 માંથી માત્ર 9 પ્રશ્ન લખવાના છે. 33મા નંબરમાં શું છે? ડાયરેક્ટ કરંટ અને અલ્ટરનેટિંગ કરંટ, એટલે કે AC અને DC નો તફાવત પૂછ્યો છે, પણ 3 થી 4 મુદ્દા આપણે લખીશું. 34માં વિદ્યાર્થી મિત્રો માંસાહારી અને વિઘટકો, એમાં બેક્ટેરિયા અને ફૂગ આવશે. કાર્ય તમે જોઈ શકો છો. એના પછી 35મા નંબરનો પ્રશ્ન, જે તમારું છેલ્લું ચેપ્ટર છે આપણું પર્યાવરણ, એનામાંથી આવશે. 36મા નંબરનો પ્રશ્ન પર્ણરંધ્ર અને Z શું છે? રક્ષક કોષો છે. અને 37માં વિદ્યાર્થી મિત્રો કે જે વિદ્યુત પ્રવાહધારિત વાહક અને ચુંબકીય ક્ષેત્ર, એનો ઉપયોગ શેના માટે થશે? વિદ્યુત મોટર, વિદ્યુત જનરેટર, લાઉડસ્પીકર, માઇક્રોફોન, એની અંદર વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થાય છે. તો આ ટોટલ 13 પ્રશ્નો તમારા વિભાગ બી માં પૂછાશે. એનામાંથી કોઈ પણ 9 પ્રશ્નો તમારે લખવાના આવશે. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે પેપર નંબર 2 નો વિભાગ સી જોઈશું. પછી વિભાગ ડી. એ જ પ્રમાણે આપણે ગણિત છે, અંગ્રેજી છે, સામાજિક વિજ્ઞાન છે, દરેક પેપરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરીશ.